નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જે પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેમના ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ઓનલાઈન અરજી ફોર્મ વિશે કે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું મિત્રો તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ઓજાસનું પોર્ટલ ઓપન થઈ જશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં અહીં તમને ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે ડિપાર્ટમેન્ટને સિલેક્ટ કરવાનું રહેશે। તો આ જે પ્રોબેશન ઓફિસરની ભરતી છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જાહેર કરવામાં આવેલી છે, જેથી કરી અહીં જે GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે। જેવું મિત્રો તમે GSSSB ને સિલેક્ટ કરશો એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું લિસ્ટ જોવા મળશે। હવે મિત્રો અહીં તમે જોઈ શકશો પ્રોબેશન ઓફિસર ક્લાસ 3 નો ઓપ્શન આપેલ છે। આ ભરતીનું નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો તેની સામે જે બ્લુ કલરમાં ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની PDF ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં ગ્રીન કલરમાં જે એપ્લાયનું બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો ફરીથી આ મુજબની એક નવી સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો જે એપ્લાય નાઉનું બટન છે તે બટન ઉપર ફરીથી ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ ફરીથી આ મુજબની એક નવી સ્ક્રીન ઓપન થઈ જશે। હવે ઓજાસના પોર્ટલ ઉપર તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે અને એપ્લાય વિથ OTR ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ મિત્રો તમે ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમારું રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે એકવાર વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે, જેમ કે તમારું ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારી સરનેમ એટલે કે અટક અહીં ટાઈપ કરી દેવાની રહેશે, તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, પિતા અથવા તો પતિનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, જેન્ડર અહીંથી મેલ કે ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે, ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારી જે તે જન્મ તારીખ હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારી જે તે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। પરંતુ મિત્રો તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે જાતિનો દાખલો છે એટલે કે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તેમની પણ વિગત આપવાની રહેશે। કાસ્ટ સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તમે જો SCBC એટલે કે OBC કેટેગરીના ઉમેદવાર હશો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। આગળ મિત્રો તમારે બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું, જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું, તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંથી રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું, જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું, તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે અહીં ટાઈપ કરવાના રહેશે અને ફરીથી તે જ મોબાઈલ નંબરને વેરીફાઈ માટે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને ફરીથી તેને વેરીફાઈ કરવા માટે ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં ઇન્ડિયન ટાઈપ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર હોય અને તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રમતની વિગત આપવાની રહેશે, જેમ કે કઈ રમતમાં ભાગ લીધો હતો તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમનું સ્તર જે તે હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, કયા વર્ષે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે। પરંતુ તમે રમતગમતમાં ભાગ નથી લીધેલ, તમારી પાસે કોઈ સર્ટિફિકેટ નથી રમતગમતનું તો અહીંથી તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે।
ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં અલગ અલગ ઓપ્શન આપેલ છે, તેમાંથી તમને જે ઓપ્શન લાગુ પડતો હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં સૌથી પહેલો જે ઓપ્શન છે નોટ એપ્લિકેબલ નો, તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી પાસે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે. સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સ્ટેટસમાં મિત્રો તમે રિટાયર થઈ ગયેલ છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, તે જે તે સ્ટેટસ હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારી જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, ડિસ્ચાર્જ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. આઈ કાર્ડ કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવેલ છે તેમની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી જોઈનિંગ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે અને કયા ડિપાર્ટમેન્ટમાં હાલ અત્યારે વર્ક કરો છો તે ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. પરંતુ મિત્રો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ મિત્રો તમારે ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. તમે જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરવાની રહેશે, મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, યુનિવર્સિટીનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરવાનું રહેશે, ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને છેલ્લી એક્ઝામના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી નીચે એક ડિક્લેરેશન આપેલ છે તેને એકવાર વાંચી લેવાનું રહેશે. એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે. તે અરજી નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે, કારણ કે હજી આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. ત્યાર પછી તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી અરજી માન્ય રહેતી નથી. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં સબ મેનુમાં અપલોડ ફોટો એન્ડ સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી ઓકેના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. તમારે સૌથી પહેલા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. તમે જે ફાઇલ અપલોડ કરો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. અહીં જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. ત્યાર પછી એવી જ રીતે નીચે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની જે સાઇઝ છે તે વધુમાં વધુ 15 KB સુધી હોવી જોઈએ. અહીં જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અપલોડનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે. ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. અરજીને કન્ફર્મ કરવા માટે અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે કન્ફર્મના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થશે. તમારા અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ઓકેના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો નીચે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. હવે તેમાં તમામ માહિતી તમને તમારી જોવા મળશે તે એકવાર ચેક કરી લેવાની રહેશે. ત્યાર પછી અહીં જે નીચે બ્લુ કલરમાં કન્ફર્મ એપ્લિકેશનનું બટન છે તે બટન ઉપર ક્લિક કરી તમારે તમારી અરજીને કન્ફર્મ કરી દેવાની રહેશે. મિત્રો અરજી કન્ફર્મ કરશો એટલે આગળ તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે. તે નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે. આગળ તમારે અરજી ફી ભરવાની રહેશે. ઓનલાઈન અરજી ફી ભરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે પે ફી ઓનલાઈન, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી ફરીથી
ફરીથી આગળ આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમારે પ્રોબેશન ઓફિસરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા કન્ફર્મેશન નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં સબમિટનું બટન જોવા મળશે, તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમે કોના વડે પેમેન્ટ કરવા માંગો છો, ડેબિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે, વોલેટ છે, તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી બેંક કે કાર્ડની વિગત ટાઈપ કરી દેવાની રહેશે અને આગળ અહીં જે પે નાવનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે પે નાવના બટન ઉપર ક્લિક કરશો એટલે બેંક જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે। તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે। ફી ભર્યા પછી તમારે તેની રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો અહીં ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ, તેના ઉપર ક્લિક કરશો તો તમે જે ફી ભરેલ છે તેની પોઈન્ટની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢવી હોય તો અહીં તમને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો હવે મિત્રો જે પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની જે પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।